નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અલકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સતત ચોથા દિવસે તેજીના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 8 મહિનાની ઊંચાઈ પર બંધ. નિફ્ટી 2025ના સૌથી ઉચ્ચતમ સ્તર પર. નિફ્ટી બેંક રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યું. સરકારી બેંકમાં સૌથી વધારે મજબૂતી 2% ઉછળ્યો નિફ્ટી. પીએસયુ ઇન્ડેક્સ 2 થી 4% સુધી ઉછળ્યા. યુનિયન બેંક, કેનેરા બેંક અને બેંક ઓફ ઇન્ડિયા સાથે જ આઈટી, એનબીએફસીઝ અને ઓટો સેક્ટરમાં તેજી. અને દરોમાં કપાતથી હાઉસિંગ ફાઇનાન્સ શેર્સને મોટું બૂસ્ટર. પીએનબી હાઉસિંગ અને બજાજ હાઉસિંગમાં પણ 1 થી 2% સુધીની મજબૂતી. કેપિટલ માર્કેટ શેર્સમાં જોરદાર ઉછાળો. 4 થી 7%ની તેજી સાથે વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ એમસીએક્સ અને આઈઈએક્સ. બીજી તરફ બીએસસી 2% વધીને ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો. સીડીએસએલ અને સીએમએસમાં પણ ખરીદદારી. અને ભારતમાં ઘણી મોંઘી પડશે સ્ટારલિંકની સેવા. કનેક્શન લેવા માટે 33,000 રૂપિયા કરવા પડશે ખર્ચ. 3,000 રૂપિયા પ્રતિ મહિનામાં મળશે અનલિમિટેડ ડેટા. આવનાર 1 થી 2 મહિનામાં શરૂ થશે સેવા. આજની માર્કેટ એક્શનની વાત કરી લઈએ તો આરબીઆઈની મોનેટરી પોલિસીનો બૂસ્ટથી આજે પણ બજારનો જોશ હાઈ રહેતો જોવા મળ્યો અને આજે બજાર મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. અને એટલું જ નહીં, આપણે જે રીતે વાત કરી બજારની અંદર એક સારી મજબૂતી અને 2025ના સૌથી ઉચ્ચતમ સ્તર ઉપર માર્કેટ પહોંચતા જોવા મળ્યા છે. વાત સેન્સેક્સની કરી લઈએ તો 0.31%ની મજબૂતી સેન્સેક્સમાં બની છે. 82,445 પર સેન્સેક્સનું ક્લોઝિંગ છે. નિફ્ટી જોઈ લો 25,100ને પાર બંધ થયું છે. 25,103 પર 0.40%ની મજબૂતી સાથે. મિડ કેપ અને સ્મોલ કેપમાં આઉટ પરફોર્મન્સ યથાવત રહેતું જોવા મળ્યું છે. મિડ કેપ 1.13% જેટલો મજબૂત 59,674 પર બંધ અને સ્મોલ કેપ 1.57%ની મજબૂતી સાથે 18,873 ઉપર બંધ થયો છે. બેંક નિફ્ટીમાં પણ 0.46%ની મજબૂતી આપણને આવતી જોવા મળી છે. 56,839 ઉપર બેંક નિફ્ટી બંધ થતો જોવા મળ્યો છે. જ્યાં પીએસયુ બેંકમાં પ્રાઇવેટ બેંક કરતાં પણ વધારે મજબૂતી જોવા મળી છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો પોઝિટિવ રહ્યો છે. 1,918 શેર્સની અંદર આજે લીલા નિશાનમાં એટલે કે મજબૂતી સાથે કારોબાર બંધ થયા છે અને એની સામે 775 શેર્સમાં લાલ નિશાનમાં એટલે કે દબાણ સાથે કારોબાર બંધ થતા જોવા મળ્યા છે. નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર પર નજર કરીશું. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. જીઓ ફાઇનાન્શિયલ્સ 3.49%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર. કોટક મહિન્દ્રા બેંક 3.13%ની મજબૂતી. બજાજ ફાઇનાન્સ 2.52% મજબૂત અને ટ્રેન્ટ 2.36% જેવો મજબૂત થતો આજે જોવા મળ્યો છે. આ ઉપરાંત એક્સિસ બેંક, હીરો મોટોકોર્પ, અદાણી એન્ટરપ્રાઇઝ અને ઇન્ડસઇન્ડ બેંક 1.5 થી 2%ની વચ્ચે મજબૂત થતા જોવા મળ્યા છે. ઘટાડો ક્યાં રહ્યો ત્યાં પણ નજર કરી લઈએ. ઇટરનલમાં આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે 1.92% જેટલો અને ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેંકમાં 1.71%નું દબાણ જોવા મળ્યું છે. ટાઇટનમાં 0.5% જેવું દબાણ બન્યું છે અને એમએનએમમાં પણ આપણે 0.60%ની આસપાસનું દબાણ બનતા જોઈ શકીએ છીએ. તો આ નિફ્ટીના ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી. હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલ. ગુડ ઇવનિંગ યજ્ઞેશજી અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. તો આજે આપણા બજારમાં તેજીનો માહોલ યથાવત રહ્યો છે અને આ 25,100ને પારનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. આજના ક્લોઝિંગને તમે કઈ રીતે જુઓ છો અને આવતીકાલ માટે નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? જી વેરી ગુડ ઇવનિંગ. જે રીતે આપણે ફ્રાઇડેના સેશનમાં આરબીઆઈ તરફથી બૂસ્ટર ડોઝ જોયો અને એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. આજે પણ એક ફોલોઅપ આપણે શરૂઆતમાં જ જોયું કે નિફ્ટીની અંદર 100 પોઈન્ટની ઉપરનું એક ગેપ અપ ઓપનિંગ જોયું. પરંતુ આપણે ત્યારબાદ જોયું કે 25,150, 160ના હાઈસ બાદ માર્કેટની અંદર એક સાઇડવેઝ કન્સોલિડેશનનો માહોલ જોવા મળ્યો. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે અને ડેટાને પણ આપણે સમજવા ઘણા ઇમ્પોર્ટન્ટ છે. આજના સેશનમાં જોઈએ છે તો 25,100 અને 25,000ના પુટની અંદર ઘણો એવું સ્ટ્રોંગ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળ્યું છે. આ લેવલ્સ ક્યાંક ને ક્યાંક ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તરીકેના રહી શકે છે. અને સામે જોઈએ છે તો 25,200માં એક કોલની સાઇડ ઓપન ઇન્ટરેસ્ટ એડિશન છે. તો આ લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના બની રહે એવું લાગી રહ્યું છે. પરંતુ જે રીતે આપણે જોઈએ છે તો ઓપન ઇન્ટરેસ્ટના ડેટા છે એફઆઈએસ તરફથી જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં જે મોમેન્ટમ
એક ઇન્ડેક્સ ફ્યુચર્સની અંદર બાઇંગ જોવા મળ્યું હતું, કેશ સેગમેન્ટમાં બાઇંગ જોવા મળ્યું હતું. અને આજના જે રીતે ફોલોઅપ બાઇંગ બાદ એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સમાં હજુ પણ એક અપસાઇડ મોમેન્ટમ રહી શકે છે. એક વસ્તુ જે ધ્યાનમાં રાખવાની છે, 25,150 પાસે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ, એક હર્ડલ રહેલો છે. આજના સેશનમાં પણ આપણે 25,160ના સ્પોટના હાઈ જોયા છે. તો મારા હિસાબે એકવાર આ રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ થાય છે તો નિફ્ટી ઇન્ડેક્સમાં એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળે અને શોર્ટ કમિંગ રેલી આપણને અપસાઇડ જોવા મળી શકે છે. તો ડેટાને ધ્યાનમાં રાખતા અને ટેકનિકલ લેવલ્સને ધ્યાનમાં રાખતા આવતીકાલ માટે નિફ્ટી ઇન્ડેક્સમાં બાય ઓન ડિપ્સની રણનીતિ છે. કોઈ પણ ઘટાડો આવે છે 25,000 થી 25,050ની વચ્ચે તો બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ 24,900નો રાખવાનો રહેશે અને લક્ષ્યાંક 25,250ના આપણાને એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી એક બાયની સલાહ બનતી દેખાઈ રહી છે. 25,000થી 25,050 જેટલો એક નાનો ઘટાડો મળે છે, તો નિફ્ટી પર ખરીદી કરીને ચાલો 24,900નો સ્ટોપ લોસ અને 25,250ના ટાર્ગેટ માટે નિફ્ટીમાં ખરીદી કરીને ચાલવાની સલાહ યજ્ઞેશજી તરફથી બની રહી છે. અને યજ્ઞેશજી, બેંક નિફ્ટીમાં તમારી સલાહ કઈ રીતની રહેશે? જે રીતે આરબીઆઈનું બૂસ્ટ મળ્યા બાદ બેંક પર ખાસું ફોકસ રહેવાનું છે, તો બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ તો બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની? બેંક નિફ્ટીમાં પણ આપણે જોયું કે લાસ્ટ ફ્રાઈડેમાં જે ક્લોઝિંગ હતું એક ઘણું સ્ટ્રોંગ આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું. એક એક્સપેક્ટેશન હતું કે 27,000ના લેવલ્સ આપણને ઝડપથી જોવા મળે, પરંતુ આજની જે શરૂઆત હતી, ઓપનિંગ જ આપણે જોયું કે 57,000ના લેવલ્સની ઉપર જ જોઈ અને ત્યાંથી થોડું આપણે જોયું કે પ્રોફિટ બુકિંગ જોયું અને એક સાઇડવેઝ મોમેન્ટમ જોયું. મને એવું લાગી રહ્યું છે કે 1 થી 2 ટ્રેડિંગ સેશન બેંક નિફ્ટીમાં થોડું સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળે, એક સાઇડવેઝ કારોબાર જોવા મળે. તો અત્યારે બેંક નિફ્ટીમાં અવોઇડની સલાહ છે, પરંતુ નીચે કોઈ લેવલ્સ પર આપણે જોઈએ છે તો 56,800, 56,600 આ એક ઘણા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. તો આવતીકાલ માટે બેંક નિફ્ટી માટે વેઇટ એન્ડ વોચની સલાહ છે. ઓકે, તો બેંક નિફ્ટી માટે આવતીકાલ માટે વેટ એન્ડ વોચની સલાહ બની રહી છે, પણ નિફ્ટી માટે અહીંયા આગળથી થોડા ઘટાડે ખરીદી કરીને ચાલવાની યજ્ઞેશજીની સલાહ બની રહી છે. ત્યારે નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈએ. તો મિરાઈ એસેટ શેરખાનના સોમિલ મહેતાની સલાહ ઉપર નજર કરીશું. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 25,100ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,240નો, સ્ટોપ લોસ 25,030નો રાખવાની સલાહ સોમિલજી તરફથી. હવે નજર કરીએ આનંદ રાઠી શેર્સના જીગર પટેલની સલાહ કઈ રીતની છે. એમણે નિફ્ટી ફ્યુચરને બાય કરવાની સલાહ આપી છે 25,100થી 25,150ની રેન્જની અંદર, ટાર્ગેટ 25,400નો અને સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ અહીંયા આગળથી આનંદ રાઠી શેરના જીગર પટેલ તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણા ત્રણેય નિષ્ણાતો નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી આપી રહ્યા છે. હવે આપણી સાથે યજ્ઞેશજી જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચામાં આગળ વધીશું. યજ્ઞેશજી, આજે બેંક્સની વાત પહેલાં કરી લઈએ. જે રીતે આજે આપણે જોઈ રહ્યા છે કે બેંકમાં એક મજબૂતી તરફનો માહોલ બનતો દેખાયો છે. કોટક મહિન્દ્રા બેંક, એક્સિસ બેંક, આ બધી બેંક આપણને મજબૂત થતી દેખાઈ રહી છે, પણ આઈસીઆઈસીઆઈ બેંકનું કાઉન્ટર અહીંયા આગળથી એ 0.5% જેવું દબાણ દર્શાવી રહ્યું છે. અને આજે સૌથી વધારે મજબૂતી જે છે એ પીએસયુ બેંક્સની અંદર જોવા મળી છે. તો પ્રાઇવેટ બેંક, પીએસયુ બેંકમાંથી કયા સ્ટોક પર ધ્યાન રાખવું જોઈએ અને કયા સ્ટોક પર આપની સલાહ રહેશે? જે રીતે આરબીઆઈના અનાઉન્સમેન્ટ બાદ, પોલિસી રેટ કટ બાદ આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સની અંદર ઘણી સ્ટોક્સ છે કે જેમાં મોમેન્ટમ જોયું. એક્સિસ બેંકમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, કોટક બેંકમાં એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું. ઇવન એચડીએફસી બેંકમાં પણ આપણે જોયું એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ છે. એસબીઆઈની અંદર પણ વ્યૂ પોઝિટિવ છે કે જે રીતે એક 820ના લેવલ્સ પાસે ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે જ્યાં સુધી 800ના લેવલ્સ મેન્ટેન રાખે છે, વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ એસબીઆઈની અંદર. કોઈ પણ ઘટાડો આવે છે તો બાઇંગની સલાહ છે. ઇવેન્ચ્યુઅલી 840 સુધીના લક્ષ્યાંક એસબીઆઈની અંદર પણ એક એક્સપેક્ટેડ છે. તમે કહ્યું પ્રમાણે આપણે જોઈએ છે તો લગભગ આઈસીઆઈસીઆઈ બેંકની અંદર આપણને હાયર લેવલ્સ પર થોડું દબાણ જોવા મળી રહ્યું છે. એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે 1470 પાસે. મારા હિસાબે એકવાર એનું બ્રેકઆઉટ થાય છે ક્લોઝિંગ બેસિસ પર, ત્યારબાદ સ્ટોકની અંદર એક નવી દિશા મળશે, એક નવું અપસાઇડ મોમેન્ટમ જોવા ડેફિનેટલી મળે. તો થોડું આઈસીઆઈસીઆઈ બેંક માટે અત્યારે વેઇટ એન્ડ વોચની સલાહ છે. અને જે રીતે તમે કહ્યું પ્રમાણે પીએસયુ બેંક્સમાં પણ એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ છે. અને નાની પીએસયુ બેંક્સમાં પણ જોઈએ છે તો આપણે બેંક ઓફ મહારાષ્ટ્ર છે, ઘણા બધા સ્ટોક્સ છે કે જેની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. બેંક ઓફ બરોડા છે. આ સ્ટોક્સની ઉપર ધ્યાન રાખવા જેવું લાગી રહ્યું છે.
ઓકે, તો આ બેંકમાં કઈ રીતનો ફોકસ રાખવાનો રહેશે એની આપણે વાત કરી છે. અને હવે જો યજ્ઞેશજી આપણે વાત કરી લઈએ ફાઇનાન્શિયલ સ્ટોક્સ કે એનબીએફસીઝમાં પણ આપણને સારી મજબૂતી દેખાય છે. જીઓ ફાઇનાન્શિયલ આજનો ટોપ ગેઇનર રહ્યો છે 3.5%ની મજબૂતી સાથે. આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ જેવા સ્ટોક, શ્રીરામ ફાઇનાન્સ જેવા સ્ટોકમાં પણ સારી મજબૂતી રહી છે. તો આ તરફથી આપની કોઈ સલાહ રહેશે, કોઈ એનબીએફસી કે કોઈ ફાઇનાન્શિયલ રિલેટેડ સ્ટોક? જે રીતે સેક્ટરની અંદર એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે અને જે રીતે ચાર સ્ટ્રક્ચર ફોર્મ થઈ રહ્યા છે, એક બુલિશ સ્ટ્રક્ચર જોવા મળી રહ્યા છે. ઘણા બધા સ્ટોક્સ છે જેમાં એક આપણે જોયું કે એક અપસાઇડ મોમેન્ટમ આજના સેશનમાં જોવા મળ્યું, ઇવન ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યું. તો એક ફોલોઅપ બાઇંગ આપણે ડેફિનેટલી કહી શકીએ કે સ્ટોક સ્પેસિફિક જોવા મળી રહ્યું છે. શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર છે, ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે. સ્ટોકની અંદર ઘણા સમયથી એક નાની કન્સોલિડેશન રેન્જ ફોર્મેશન હતી. 685 થી નીચેમાં 640 એની રેન્જ બ્રેકઆઉટ આપણને ફ્રાઇડેના સેશનમાં જોવા મળ્યો હતો, જેમાં ક્લોઝિંગ આપણે જોયું 680 ની ઉપર, ઓલમોસ્ટ અરાઉન્ડ 690 પાસે. આજના એક સેશનમાં સારું ઓપનિંગ જોવા મળ્યું, હાઈ લેવલ્સથી થોડી વેચવાલી જોવા મળી, પરંતુ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે. સ્ટોકમાં કોઈ હજુ પણ ઘટાડો આવે છે નીચેમાં 680 685 સુધી. તો બાઇંગની સલાહ છે 675ના સ્ટોપ લોસથી, અને લક્ષ્યાંક ઉપરમાં કાઉન્ટરની અંદર 730 રૂપિયા સુધીના આવતા જોવા મળી શકે છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે ખાસ શ્રીરામ ફાઇનાન્સની પણ વાત કરીએ, અહીંયા આગળ કેવો વ્યૂ રાખવાનો છે એની ખાસ ચર્ચા આપણે અહીંયા આગળથી કર્યું છે. આગળ આપણે હવે જો ચર્ચા કરી લઈએ આજે ફોકસમાં રહેલા સ્ટોકની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ, તો આ ઉપરાંત હાઉસિંગ ફાઇનાન્સના સ્ટોકમાં પણ એક સારી મજબૂતી આવતી દેખાય છે. અહીંયા પણ આરબીઆઈના લોનનું આરબીઆઈ દ્વારા જે બૂસ્ટ મળ્યું છે, લોન સસ્તી થઈ રહી છે, એની ઇમ્પેક્ટ અહીંયા આગળથી આવી રહી છે. પીએનબી હાઉસિંગ, બજાજ હાઉસિંગમાં 1 થી 2% સુધીની મજબૂતી દેખાય છે. યજ્ઞેશજી, આ હાઉસિંગ ફાઇનાન્સમાંથી કોઈ આપની સલાહ રહેશે? જી, અટ્રેક્ટિવ લાગી રહ્યું છે આ સેક્ટર. સ્ટોક સ્પેસિફિક જોઈએ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં ધ્યાન રાખવા જેવું લાગી રહ્યું છે. સ્ટોકમાં આપણે જોયું કે એક એપ્રિલ મહિનામાં એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, નીચેમાં 110ના લેવલથી ઓલમોસ્ટ 135ના લેવલ. ત્યારબાદ સ્ટોકમાં એક પ્રોફિટ બુકિંગ બાદ એક સાઇડવેઝ કન્સોલિડેશનની નેરો રેન્જ જોવા મળી. તો અને એને ગઈકાલના સેશનમાં એટલે કે ફ્રાઇડેના સેશનમાં ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે જોયું 125ના લેવલ પાસે. તો મારા હિસાબે જે રીતે એક વોલ્યુમ્સ બિલ્ડ થયા છે અને જે રીતે પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર છે, સ્ટોકની અંદર બાઇંગની સલાહ બની રહે છે. પહેલો જે ટાર્ગેટ છે 135ના એક એક્સપેક્ટેડ છે, અને નેક્સ્ટ જે સેકન્ડ ટાર્ગેટ છે ઉપરમાં 150ના આપણાને આવતા જોવા મળી શકે. આ સ્ટોકમાં બાઇંગની સલાહ છે નીચેમાં 120ના સ્ટોપ લોસથી. ઓકે, 120નો સ્ટોપ લોસ, 135થી 150ના ટાર્ગેટને અહીંયા આગળથી તમે ખાસ ધ્યાને રાખીને ચાલી શકો છો. બજાજ હાઉસિંગની આપણે અહીંયા આગળથી ખાસ વાત કરી છે. ખરીદારીની સલાહ અહીંયા આગળ બની રહી છે. અન્ય સ્ટોક્સની જ્યારે આપણે વાત કરી લઈએ તો આજે કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સની અંદર પણ ખાસી એવી મજબૂતી આવતી જોવા મળી છે. એમસીએક્સમાં આપણે સારી મજબૂતી જોઈ છે, આઈઈએક્સમાં સારી મજબૂતી જોઈ છે, બીએસસીનો કાઉન્ટર પણ સારી મજબૂતી દર્શાવી રહ્યું છે. કેપિટલ માર્કેટને લગતા સ્ટોક્સમાંથી યજ્ઞેશજી આપની પસંદગી ક્યાં જઈ રહી છે? જે રીતે આજના ટ્રેડિંગ સેશનમાં જોયું તો એમસીએક્સમાં આપણે એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. જે રીતે ઇલેક્ટ્રિસિટી ડેરિવેટિવ્સનું જે અનાઉન્સમેન્ટ બાદ સ્ટોકની અંદર એક સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું. સ્ટોકની અંદર આપણે જોયું તો લગભગ 7050 પાસે બ્રેકઆઉટ આપણને થર્સડેના સેશનમાં જ ગુરુવારે જોવા મળ્યો હતો. અને મને એવું લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં એક અપસાઇડ હજુ પણ મૂવ જોવા મળી શકે છે. પરંતુ જે રીતનું આજનું સેશનમાં મોમેન્ટમ છે, એકવાર વેઇટ કરવું જોઈએ કે સ્ટોકમાં કોઈક રિટ્રેસમેન્ટ, નાનું મોટું પ્રોફિટ બુકિંગ જોવા મળે તો બાયની સલાહ છે. પરંતુ આ લેવલ્સ પર તો થોડું વેટ એન્ડ વોચની સલાહ છે. અને અધર સ્ટોક્સ તમે જોઈએ છે એક્સચેન્જ રિલેટેડ, તો આપણે જોઈએ છે તો બીએસસીનું કાઉન્ટર છે. ઘણા બધા સ્ટોક છે જેમાં વન સાઇડેડ મૂવ આપણને છેલ્લા 5-10 ટ્રેડિંગ સેશનમાં જોવા મળી રહ્યા છે. તમારા હિસાબે કેપિટલ માર્કેટ્સના જે સ્ટોક્સ છે એમાં થોડું વેટ એન્ડ વોચ કરવું જોઈએ, અને કોઈ ઘટાડો આવે છે ત્યારબાદ જ બાઇંગની સલાહ છે. હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? આવતીકાલ માટેની જે પહેલી પસંદગી છે ઝુઆરી એગ્રોકેમિકલ્સનું કાઉન્ટર છે. સ્ટોકની અંદર એક ફોલિંગ ટ્રેન્ડ લાઇનનો બ્રેકઆઉટ જોવા મળ્યો છે, અને લાસ્ટ ફ્યુ ટ્રેડિંગ સેશનમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ઇમ્પેક્ટ થતા જોવા મળી રહ્યા છે. જે રીતે એક રેન્જ બ્રેકઆઉટ છે 220ની ઉપર સ્ટોકની અંદર જોવા મળ્યું છે સસ્ટેનેબિલિટી. ઝુઆરી એગ્રોમાં બાઇંગની સલાહ છે 210ના સ્ટોપ લોસથી, લક્ષ્યાંક 240ના એક્સપેક્ટેડ છે. બીજી જે સ્ટોકની પસંદગી છે પૂનાવાલા ફિનકોર્પનો છે, જેની અંદર આપણે જોયું તો ઘણા સમય બાદ એક રિવર્સલના સિગ્નલ્સ જોવા મળ્યા.
અને સ્ટોકની અંદર હાયર ટાઈમ ફ્રેમ વીકલી ચાર્ટ્સ પર પણ એક બ્રેકઆઉટના સંકેત જોવા મળી રહ્યા છે. નેરો રેન્જ કન્સોલિડેશનનો 420 પાસે એક ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો છે અને આજના સેશનમાં પણ આપણે જોયું તો એક ફોલોઅપ બાઇંગ જોવા મળી રહ્યો છે. લાસ્ટ 2 ટ્રેડિંગ સેશન્સમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થયા છે. તો પુનાવાલા ફિનકોર્પમાં 400 સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક 470 એક્સપેક્ટેડ છે. ઓકે, તો અહીંયા આગળથી યજ્ઞેશ્વરની પસંદગીના 2 સ્ટોક ઉપર નજર કરી લઈએ. ઝુવારી એગ્રોમાં ખરીદારી કરવાની સલાહ છે. 210નો સ્ટોપ લોસ, 240ના ટાર્ગેટ માટે ઝુવારી એગ્રોમાં ખરીદારી કરો. અને બીજી પસંદગી પૂનાવાલા ફિનકોર્પ ઉપર બની રહી છે. અહીંયા પણ ખરીદારી કરવાની સલાહ છે. 400નો સ્ટોપ લોસ અને 470ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ અહીંયા આગળથી ખાસ યજ્ઞેશ્વરની પસંદગીના સ્ટોક્સની આપણે વાત કરી છે. હવે વધુ સ્ટોક્સની જો આપણે ચર્ચા કરી લઈએ તો આજના દિવસે આપણને ઇટરનલ જેવા કાઉન્ટરમાં એક દબાણ બનતું દેખાયું છે. અહીંયા 1.92% જેવું દબાણ બન્યું છે. કઈ રીતે આપ ઇટરનલના કાઉન્ટરને જોઈ રહ્યા છો? અહીંયા આગળ આપની કઈ રીતની સલાહ રહેશે યજ્ઞેશજી? જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે અને છેલ્લા ઘણા સમયથી જોયું હતું કે 240-250ના લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સના હતા. આ સ્ટોકમાં લગભગ આપણે જોયું 4 થી 5 મહિનાનું રેઝિસ્ટન્સનું કન્સોલિડેશન જોવા મળ્યું રેઝિસ્ટન્સની નીચે અને ફાઇનલી આપણે 250નો બ્રેકઆઉટ જોયો છે થર્સડેના સેશનમાં. એક ઇમ્પોર્ટન્ટલી જે રેઝિસ્ટન્સ બ્રેકઆઉટ છે મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં આ લેવલ્સ ફરીથી જોવા મળે નીચેમાં 255-250ના તો આ ઘણા સ્ટ્રોંગ સપોર્ટ રહેલા છે અહીં. તો બાઇંગની સલાહ છે આ લેવલ્સ પર. તો ઘટાડો આવે છે 255-50ની વચ્ચે તો આ સ્ટોકમાં બાઇંગની સલાહ છે 240ના સ્ટોપ લોસથી. લક્ષ્યાંક ઉપરમાં આપણને 275 સુધીના આવતા જોવા મળી શકે. ઓકે, તો ઇટરનલમાં ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. 275 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ સલાહ ઇટરનલ ઉપર. કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટરની અંદર આજે આપણને લગભગ 4% દબાણ બનતું દેખાયું. ડિફેન્સમાં આજે આપણે જોવા જઈએ તો એક સારી મજબૂતી બાદ એક થોડું પ્રોફિટ બુકિંગ જેવો માહોલ હતો. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ડિફેન્સના કાઉન્ટરમાંથી આપની ક્યાં આગળ સલાહ રહેશે? જી, ડિફેન્સના સ્ટોક્સમાં આજે આપણને એક પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી જોવા મળ્યું. ફ્રાઇડેના સેશનમાં ક્યાંક ને ક્યાંક એક્ઝોશનના સિગ્નલ્સ જોવા મળ્યા હતા. પર્ટિક્યુલરલી ચાર્ટ્સ પર જોઈએ છે તો આપણે કંપની સ્પેસિફિક મારું એવું માનવું છે કે જે રીતે ડિફેન્સ સેક્ટર છેલ્લા 1 થી 2 મહિનામાં એક રનઅપ બતાવ્યું છે, એક માઇનર પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેડ છે હજુ પણ આગળ. તો સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ અને જેની પાસે હોલ્ડિંગ છે ટ્રેલિંગ સ્ટોપ લોસથી હોલ્ડ કરી શકાય છે. નવી ખરીદદારી મારે અત્યારે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. ઓકે, તો ડિફેન્સમાં જો હોલ્ડિંગ છે તો સ્ટોપ લોસને ધ્યાને રાખીને તમારે હોલ્ડ કરવાનું રહેશે અને નવી ખરીદારીની કોઈ સલાહ નથી બની રહી. મહાનગર ગેસના કાઉન્ટરમાં આજે આપણને ખૂબ સારી મજબૂતી આવતી જોવા મળી છે. 6.5% ઉપરની મજબૂતી આ સ્ટોકે આજે એક દિવસમાં દર્શાવી છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાંથી આપણે જો એમજીએલની કાઉન્ટરની વાત કરીએ તો સ્ટોકની અંદર લગભગ 1450 પાસે ઘણા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેલા છે. મલ્ટિપલ ટાઈમ્સ આ લેવલ્સ પર આપણે જોયું 1440, 1445, 1450 આ લેવલ્સ પર સ્ટોકમાં વેચવાલી જોવા મળી રહી છે અને આપણે નીચેના લેવલ્સ પર એક સપોર્ટ છે 1300 પાસે ત્યાંથી જ બાઉન્સ બતાવ્યો છે. તો સ્ટોક ઇન બિટવીન વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. મારા હિસાબે એકવાર 1450ના સસ્ટેનેબલ બ્રેકઆઉટ થાય છે ત્યારબાદ એક અપ્રોચ કરવો જોઈએ બાય માટે. તો અત્યારે થોડું વેટ એન્ડ વોચની સલાહ. ઓકે, તો અત્યારે તો અહીંયા આગળથી વેટ એન્ડ વોચની સલાહ બનતી મહાનગર ગેસની અંદર બનતી દેખાઈ રહી છે. આગળ જો આપણે વાત કરી લઈએ ઇન્ડિગોના કાઉન્ટરની, અહીંયા પણ એક 4% મજબૂતી ઇન્ટરગ્લોબ એવિએશનની જો આપણે વાત કરીએ તો બનતી દેખાય છે. અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? ઇન્ટરગ્લોબ એવિએશનના ચાર્ટ્સ ઘણા સ્ટ્રોંગ જણાઈ રહ્યા છે. ઓવરઓલ લોંગર ટાઈમ ફ્રેમના ચાર્ટ્સ પર જોઈએ છે આપણે તો છેલ્લા 4 થી 5 વીકની અંદર આપણે જોયું કન્સોલિડેશન જોવા મળ્યું હતું. 5650ના ઘણા સ્ટ્રોંગ હર્ડલ હતા જેનો બ્રેકઆઉટ આજના સેશનમાં જોવા મળી રહ્યો છે. જે રીતે સ્ટોકની અંદર વોલ્યુમ્સ પણ બિલ્ડ થયા છે મારા હિસાબે સ્ટોકમાં હજુ એક અપસાઇડ મોમેન્ટમ ડેફિનેટલી જોવા મળી શકે છે. આ સ્ટોક પર એક ખરીદદારીની સલાહ છે. ઇવન ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 5650 સુધી તો પણ બાયની સલાહ છે. સ્ટોપ લોસમાં નીચેમાં સ્ટોપ લોસ 5550નો રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં આપણને 5750 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, 5750 સુધીના ટાર્ગેટ માટે અહીંયા આગળથી ઘટાડે ખરીદીની સલાહ ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગો પર બનતી દેખાઈ રહી છે. ઓટો સેક્ટરની વાત કરી લઈએ. અહીંયા આગળ હીરો મોટોકોર્પ, મારુતિ જેવા નામ એવા રહ્યા કે જ્યાં આપણને મજબૂતી સાથે કારોબાર બંધ થતા દેખાયા. તો M&M જેવા કાઉન્ટરમાં આપણને 0.5% કરતાં વધારેનું દબાણ પણ બનતું દેખાયું છે. કઈ રીતે આપ ઓટો સેક્ટરના સ્ટોક્સને જોઈ રહ્યા છો? કયા સ્ટોક પર ફોકસ રાખવો જોઈએ?
ઓવરઓલ ઓટો સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે અને ઘણા બધા સ્ટોક્સ છે જેમાં આપણને છેલ્લા લગભગ 4 થી 5 ટ્રેડિંગ સેશનમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. અમારા હિસાબે ઓટો સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ રાખવો જોઈએ. કંપની સ્પેસિફિક વાત કરીએ તો બજાજ ઓટોનું એક કાઉન્ટર છે. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 8300 જોવા મળ્યા હતા અને સ્ટોકમાં આપણે એક અપસાઇડ મોમેન્ટમ જોયું 8900 સુધી. એક રિટ્રેસમેન્ટ જોવા મળેલું છે એક પ્રોફિટ બુકિંગ બાદ અને સ્ટોક શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજને હજુ પણ હોલ્ડ કરી રહ્યો છે. તો મારા હિસાબે બજાજ ઓટોમાં બાયની સલાહ બની રહે છે. લક્ષ્યાંક ઉપરમાં આપણને 9200 સુધીના આવતા જોવા મળે અને નીચેમાં સ્ટોપ લોસ આપણે 8300નો મેન્ટેન રાખવાનો રહેશે. ઓકે, તો 8300 સુધી એ બજાજ ઓટોની અને આપણે ઓટો સેક્ટરની આગળથી ખાસ કરીને ચર્ચા કરી છે અને જણાવેલા લેવલ્સનું ખાસ ધ્યાન રાખીને ચાલવાનું રહેશે. હવે વાત આપણે હિન્દ ઝિંકના કાઉન્ટરની કરી લઈએ. આ કાઉન્ટર આપણે જોઈએ તો પાછલા થોડા દિવસોથી એક સારી મજબૂતી દર્શાવી રહ્યું છે અને એક 8-9 દિવસના ગાળાને આપણે જોઈએ તો આ સ્ટોક 15% જેટલો મજબૂત થયો છે, ઉછળતો આપણને દેખાયો છે. તો આ સ્ટોક પર આટલી મજબૂતી બાદ હવે શું કરવું જોઈએ? ઓવરઓલ જે રીતે હિન્દુસ્તાન ઝિંકના ચાર્ટ જોવા મળી રહ્યા છે, ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણને 475 જોવા મળ્યા આ થર્સડેના સેશનમાં અને ત્યાંથી એક વન સાઇડેડ રેલી આપણે આજે જોઈ છે 525 સુધી. લગભગ જૂન 11 બોર્ડ બેઠક પણ મળવાની છે અને ઇન્ટરિમ ડિવિડન્ડનું અનાઉન્સમેન્ટ છે. તો સ્ટોકની અંદર એ પણ એક બસ જોવા મળી રહ્યો છે અને જે રીતે સિલ્વરના પ્રાઇસ પણ એક આપણને વધતા જોવા મળી રહ્યા છે. સ્ટોકની અંદર આપણને એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણે હિન્દુસ્તાન ઝિંકમાં પણ જોવા મળી રહ્યું છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચરને જોતા લાગી રહ્યું છે કે સ્ટોક હજુ પણ આઉટ પરફોર્મન્સ બતાવી શકે છે, પરંતુ નીચે કોઈ ઘટાડો બતાવે છે 500 રૂપિયા સુધીમાં 500-505 તો બાયની સલાહ છે. સો બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. સ્ટોપ લોસ 475નો મેન્ટેન રાખો. લક્ષ્યાંક ઉપરમાં આપણને 575 સુધીના આવતા જોવા મળી શકે છે. ઓકે, તો હિન્દ ઝિંક પર બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવવાની છે. 475નો સ્ટોપ લોસ, 575ના ટાર્ગેટ માટે ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અને ત્યારે ચકનેસી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? ઘણા બધા સ્ટોક શોમાં આપણે ડિસ્કસ કર્યા છે. ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. યજ્ઞેશજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.